સુરતના ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના વેલંજા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી મોટા પાયે નકલી અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. શુદ્ધ ગાયના ઘીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને ફૂડ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં આવેલી બે દુકાનમાં નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે ઉત્તરાયણ પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે પ્લાઝાની દુકાન નંબર 106 અને 108માં ઓચિંતી રેડ પાડી હતી. આ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો મળ્યો હતો. બ્રાન્ડેડ પેકિંગ પણ અંદર ભેળસેળ. તપાસ દરમિયાન દુકાન નંબર 106 માંથી શ્રી સહજાનંદ બ્રાન્ડનું અને દુકાન નંબર 108 માંથી ગજાનંદ નામનું ગાયનું ઘી મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે ગાયના શુદ્ધ ઘીના નામે તેમાં સસ્તું વેજીટેબલ ઘી ભેળવીને વેચવામાં આવે છે. ફૂડ વિભાગે આ તમામ જથ્થો સીઝ કર્યો છે અને તેના સેમ્પલ તાત્કાલિક અસરથી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. ફૂડ ઓફિસરના જણાવ્યા અનુસાર જો લેબોરેટરી રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો દુકાન સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.